સ્ટુડન્ટ્સ અત્યાર સુધી આપણે મીન ફાઇન્ડ આઉટ કરતા શીખતા હતા. હવે આપણે મોડ કેવી રીતે શોધવાનો એ શોધતા શીખીશું. ઓકે, પણ મોડ શોધતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ક્લાસીસ આપણે લઈએ છીએ, જે ગ્રુપ આપણે બનાવીએ છીએ એ હંમેશા કયા ફોર્મમાં હોવું જોઈએ? કન્ટિન્યુઅસ ફોર્મમાં હોવા જોઈએ. ગ્રુપ કોઈ દિવસ પણ ડિસકન્ટિન્યુઅસ ફોર્મમાં હોવા જોઈએ નહીં મોડ શોધતી વખતે. તો સૌથી પહેલા આપણે એ વસ્તુનું ધ્યાન રાખીશું કે મોડ શોધતી વખતે ક્લાસીસ મસ્ટ બી કન્ટિન્યુઅસ ફોર્મમાં હોવી જોઈએ. હવે મોડ માટે આપણી પાસે એક સિમ્પલ ફોર્મ્યુલા છે કે m mod l બ્રેકેટમાં f1 f0 ના ડિનોમિનેટરમાં 2f1 f0 f2 મલ્ટીપ્લાય બાય h, જ્યાં f l એ આપણી લોઅર લિમિટ ઓફ મોડલ ક્લાસ, f1 એ મેક્સિમમ ફ્રીક્વન્સી છે આપણી, f0 એ ફ્રીક્વન્સી ઓફ ક્લાસ પ્રેસેન્ડિંગ ટુ ધ મોડલ ક્લાસ છે, f2 એ frequency of class succeeding the model class છે, h એ width of class છે. તો જો આમાં દરેકની અંદર આપણે એક કોમન વસ્તુ જોઈ રહ્યા છે કે મોડલ ક્લાસ. તો મોડલ ક્લાસ એટલે શું અને મોડલ ક્લાસ આપણે સિલેક્ટ કેવી રીતે કરીશું? તો the class having a maximum frequency is termed as a model class. મતલબ કે જે ક્લાસની ફ્રીક્વન્સી સૌથી હાઈએસ્ટ હોય એ ક્લાસને આપણે કોના તરીકે કન્સિડર કરીશું? અહીંયા આગળ મોડલ ક્લાસ તરીકે કન્સિડર કરીશું. એક સમ કરીએ તો વધારે આઈડિયા આવશે તમને. જોઈએ આપણી પાસે એક ક્વેશ્ચન છે કે the following data gives the information about the observed lifetimes in hours of 225 electrical components. કે ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સ ની લાઈફ ટાઈમ અહીંયા રેકોર્ડ કરેલો છે ડિફરન્ટ અવર્સમાં. તો 0 to 20, 20 to 40, 40 to 60, 60 to 80, 80 to 100 and 100 to 120 આ આપણે એના ગ્રુપ્સ છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ ક્લાસ એ દરેક કન્ટિન્યુઅસ ફોર્મમાં છે. તો આપણે આનો મોડ ઈઝીલી શોધી શકીએ છીએ. મોડ બનાવવા માટે સૌથી પહેલા આપણે આને ટેબલ ફોર્મમાં લખી દઈએ કે ક્લાસ ઇન્ટરવલ અને ફ્રીક્વન્સી. ક્લાસ ઇન્ટરવલ એટલે આપણે જે લાઈફ ટાઈમ આપણને આપેલા છે અવર્સમાં એને આપણે આપણા ક્લાસ ઇન્ટરવલ્સમાં લઈશું. 0 થી 20 થી લઈ અને 100 અપ ટુ 120 સુધી. ફ્રીક્વન્સી આપણને ટેબલમાં આપેલી છે તો એને પણ અહીંયા ટેબલમાં લખી દઈશું આપણે. ત્યારબાદ છે ક્લાસ વિડ્થ. તો ક્લાસ વિડ્થ આપણને ખબર છે કે બંનેની લોઅર યા તો અપર લિમિટ વચ્ચેનો ડિફરન્સ. તો 0 અને 20 તો 20 0 યાની કેટલા થઈ જશે આપણી પાસે 20. તો ક્લાસ વિડ્થ તમારી પાસે 20 છે. હવે મોડલ ક્લાસ આપણે સિલેક્ટ કરવાનો છે. તો મોડલ ક્લાસની અકોર્ડિંગ ટુ ડેફિનેશન મોડલ ક્લાસ માટે આપણે હાઈએસ્ટ ફ્રીક્વન્સી જોવાની છે. તો આ બધી જ ફ્રીક્વન્સીમાં સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી કઈ છે? 61 એ આપણી સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે. તો એનો મતલબ કે 60 to 80 નો જે આપણી પાસે જે ગ્રુપ છે એને આપણે કોના તરીકે કન્સિડર કરીશું? મોડલ ક્લાસ તરીકે કન્સિડર કરીશું. તો આપણા માટે મોડલ ક્લાસ એ શું થઈ જશે? 60 to 80 અને એની ફ્રીક્વન્સી કેટલી છે આપણી પાસે? 61 છે. તો એ જે 61 જે મેક્સિમમ ફ્રીક્વન્સી છે આપણે એને કન્સિડર કરીશું f1 તરીકે. એનાથી પ્રેસેન્ડિંગ એટલે કે જે એનાથી આગળની ફ્રીક્વન્સી છે એને આપણે f0 કહીશું. એના પછીની જે ફ્રીક્વન્સી છે એને આપણે f2 કહીશું. તો l 60 છે આપણી પાસે કારણ કે l લોઅર લિમિટ ઓફ મોડલ ક્લાસ. તો લોઅર લિમિટ ઓફ મોડલ ક્લાસ કેટલી છે આપણી પાસે? 60 છે. ક્લાસ વિડ્થ આપણી પાસે 20 છે, f1 61 છે, f0 52 છે અને f2 38 છે. તો આપણી પાસે મોસ્ટલી બધો જ ડેટા અહીંયા આગળ આપણને મળી ગયો છે. હવે આપણી પાસે ફોર્મ્યુલા છે કે mod l બ્રેકેટ f1 f0 divided by 2f1 f0 f2 bracket close into h. તો આ બધી જ વેલ્યુ ઓલરેડી આપણે અહીંયા ઉપર લખી છે. બધી વેલ્યુ આપણે આ ફોર્મ્યુલામાં પુટ કરીએ તો mod શું થઈ જશે? l 60. f1 ની વેલ્યુ આપણે અહીંયા આગળ પુટ કરીએ f1 61 f0 ની વેલ્યુ આપણી પાસે છે 50. 2 into f1 ની વેલ્યુ 61 છે minus f2 minus f0 multiply by h ની વેલ્યુ 20 છે. હવે આને આપણે સિમ્પ્લિફાય કરીએ બિલકુલ સિમ્પલ મેથમેટિક્સ થી કે 60 plus 61 minus 52 यानी कितना મળશે આપણને 9. 61 into 2 यानी कि 122 minus 52 and 38 નું એડિશન કરશો આપણે 90 multiply by 20.
तो 60 प्लस 9 into 20, तो 20 into 9 is equal to 180 divided by 122 minus 90 यानी कितना થશે આપણ 30 180 ને 30 નું વડે આપણે જો કટ કરીએ તો આપણને વેલ્યુ મળશે 5.625 तो 60 plus 5.625 यानी टोटल 65.625 तो मोड इज इक्वल टू 65.625 आवर्स થશે ઓકે સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ સેમ મોડ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી પાસે છે કે the given distribution shows the number of runs scored by some top batsmen of the world in one day international cricket matches બરાબર છે કે આપણી પાસે અલગ અલગ બેટ્સમેન ના અહીંયા આગળ રન સ્કોર્ડ અને નંબર ઓફ બેટ્સમેન ના બેઝ પર એક ડેટા આપ્યો છે અને આપણે એનો મોડ ફાઇન્ડ આઉટ કરવાનો છે તો સૌથી પહેલા તો આપણે આપણું મોડ માટે ટેબલ બનાવી લઈએ જેમાં ક્લાસ ઇન્ટરવલ અને ફ્રીક્વન્સી અગેન ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું ચેક કરવાનું કે ક્લાસ ઇન્ટરવલ કન્ટિન્યુઅસ હોવું જોઈએ જે અહીંયા દેખાય છે 3000 to 4000 4000 to 5000 બધા કન્ટિન્યુઅસ ક્લાસ ઇન્ટરવલ છે તો ફર્સ્ટ ઓફ ઓલ ક્લાસ ઇન્ટરવલ્સ આપણે લખી લઈએ અને ત્યારબાદ નંબર ઓફ બેટ્સમેન એટલે કે આપણી ફ્રીક્વન્સી ક્લાસ વિડ્થ આપણી પાસે 4000 minus 3000 यानी 1000 આપણી ક્લાસ વિડ્થ થઈ જશે હવે સ્ટુડન્ટ્સ આમાંથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી તો હાઈએસ્ટ ફ્રીક્વન્સી કોની છે કે 80 તો 80 ને આપણી હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે તો મેક્સિમમ ફ્રીક્વન્સી ઇઝ 80 તો 80 જેની ફ્રીક્વન્સી છે એ ક્લાસ ઇન્ટરવલ આપણા માટે શું બની જશે મોડલ ક્લાસ બની જશે તો આ મોડલ ક્લાસ આપણી પાસે 4000 to 5000 मॉडल क्लास ની લોઅર લિમિટ શું થશે 4000 થશે यानी L ની વેલ્યુ આપણા માટે 4000 થઈ જશે મॉडल ક્લાસ ની ફ્રીક્વન્સી એ આપણા માટે f1 થશે એનાથી આગળની જે ફ્રીક્વન્સી છે 4 એ આપણા માટે f0 થશે અને એના પછીની ફ્રીક્વન્સી 9 એ આપણા માટે f2 થશે આ બધી જ વેલ્યુ આપણે અહીંયા આગળ લખી લઈએ કે L 4000 and H 1000 f1 ની વેલ્યુ આપણી પાસે છે 80 f0 ની વેલ્યુ છે 4 અને f2 ની વેલ્યુ છે આપણી પાસે 9 तो मोड इज इक्वल टू अपने पास है फॉर्मूला से पहला फॉर्मूला મૂકી દે સ્ટુડન્ટ્સ બોર્ડ માં કોઈ પણ દિવસ ફોર્મ્યુલા મૂકવાનું ભૂલતા નહીં into h तो मोड इज इक्वल टू l ની વેલ્યુ આપણી પાસે કેટલી છે 4000 પ્લસ f1 ની વેલ્યુ છે 18 માઈનસ f0 ની વેલ્યુ છે 4 2 into f1 यानी कि 2 into 18 minus f0 ની વેલ્યુ છે 4 minus 9 into h ની વેલ્યુ છે આપણી પાસે 1000 तो मोड इज इक्वल टू 4000 प्लस 18 minus 4 यानी 14 2 into 18 यानी 36 minus 9 into 4 9 and 4 यानी 13 multiply by 1000 तो 1000 into 14 यानी 14000 થઈ જશે આપણી પાસે 4000 plus 14000 divided by 36 minus 13 यानी કેટલા થઈ જશે 23 તો આને ડિવાઇડ કરીએ આપણે તો 4000 14000 divided by 23 જેની વેલ્યુ આવશે 608.7 બંનેનું ટોટલ કરીએ તો 4608.7 એ આપણી એવરેજ રન થશે તમારા માટે એટલે કે મોડની વેલ્યુ થશે ઓકે સ્ટુડન્ટ્સ હવે બીજો એક સમ જોઈએ આપણે અહીંયા કરી A student noted the number of cars passing through the spot on a road for 100 periods each of 3 minutes and summarize into the table given below. Okay, find the mode of data. Number of cars આપણાને એટલે કે આપણા માટે ક્લાસ ઇન્ટરવલ આપી દીધું છે અને એ કન્ટિન્યુઅસ છે તો પહેલા આપણે ક્લાસ ઇન્ટરવલ્સ લઈ લઈશું ફ્રીક્વન્સી આપણને આપી દીધી છે હવે સૌ અને ક્લાસ વિડ્થ તો 10 0 એટલે ક્લાસ વિડ્થ આપણી કેટલી થશે 10 થશે फ्रीक्वेंसी આપણી પાસે હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે 20 તો 20 આપણી હાઈએસ્ટ ફ્રીક્વન્સી થશે यानी मॉडल क्लास કયો થશે આપણી પાસે 40 and 50 તો 40 to 50 આપણો मॉडल क्लास થઈ જશે લોઅર લિમિટ ઓફ मॉडल क्लास શું છે આપણી પાસે 40 तो f1 is equal to 20 f0 is equal to 12 અને f2 is equal to 11 f1 આપણા मॉडल क्लास ની ફ્રીક્વન્સી છે એની અપર फ्रीक्वेंसी 12 છે અને आफ्टर फ्रीक्वेंसी 11 છે તો L is equal to 40 H is equal to 10 f1 is equal to 20 f0 is equal to 12 f2 is equal to આપણી પાસે 11 છે બોર્ડ is equal to આપણી પાસે ફોર્મ્યુલા એઝ યુઝ્યુઅલ હવે ફોર્મ્યુલામાં વેલ્યુઝ પુટ કરવાની છે સ્ટુડન્ટ્સ f1 f0 2 into f1 f0 minus f2 multiply by h
સ્ટુડન્ટ્સ આ વેલ્યુ પુટ કરી અને તમે તમારો આન્સર કાઢી શકો છો. ઓકે, જોઈએ કેટલાનો આન્સર રાઈટ આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે કેલ્ક્યુલેશન જોઈએ આપણે. L is equal to 40, F1 20 minus 12 divided by 2 into F1, F0 and F2. તો જો આને આપણે વેલ્યુ મલ્ટીપ્લાય કરી અને સિમ્પ્લિફાય કરીશું તો આપણી પાસે વેલ્યુ મળે છે 40 plus 4.7 યાની કે 44.7 કાર્સ. ઓકે, હોપફુલી તમારા બધાનો આન્સર રાઈટ હશે.